इस वीडियो को लाइक करो। सब्सक्राइब नहीं कर रहे हो ना, नहीं कर रहे हो ना, मत करो बेटा, मत करो, तुम मत करो। तुम भी देखोगे कि क्या क्या चीज़ है, मतलब कि तुम ही नहीं देख पाओगे उन अच्छी अच्छी वीडियोस को जो कि हम आपके लिए बनाते हैं। मत करो सब्सक्राइब, अरे कर दो यार। सब्सक्राइब करने से देखो होता क्या है, पहली चीज़ कोई पैसा नहीं लगता है। दूसरी चीज़, जैसे ही हम कोई धमाकेदार मतलब तड़ाके फड़ाकेदार वीडियो डालते हैं, उसकी नोटिफिकेशन आपको मिल जाती है और आप उसे देख पाते हैं। यही तो होता है यार, बस कोई पैसा नहीं लगता सब्सक्राइब का। तोड़ दो यार लाल कलर के बटन को, उसमें ही वीआईपी लगा दो, उड़ा दो धम से। સ્વાગત છે અમે કે યુટ્યુબ ચેનલ અંદર મિત્રો આજે આપણે જોરદાર એવું સ્ટેટસ એડ કરવા માટે અલાઇટ મોશનની જરૂર પડશે આસાનીથી પ્લે સ્ટોરથી મળી જશે પહેલાં તમે અલાઇટ મોશન ઓપન કરી લેવાનું છે ત્યારબાદ તમે પ્રોજેક્ટ ફાઇલની અંદર આવી જવાનું છે ત્યાં તમને સેકિફાઈડ બીટમાર્ક અને પીએનજી લિંક તમને સ્ટેપ બાય સ્ટેપ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે તો પહેલાં તમારાથી બીટમાર્ક ખોલી લેવાનું છે બીટમાર્ક ખોલશો તો આની અંદર સોંગ જોવા મળશે જોઈ શકો સોંગ બીજું યુઝ કરવા માંગતા હોય સિમ્પલ સોંગ યુઝ કરી શકો છો અથવા એનું સોંગ વાપરી શકો છો પહેલાં તમારા સોંગ ફર્સ્ટ નંબરમાં આવી જવાનું છે પ્લસ આઇકન છે મીડિયમ છે પછી તમારે કોઈ પણ મિત્રો ફોટો એડ કરી શકો છો આપણે એક ફોટા પર સ્ટેટસ એડ નથી કરતા ઘણા બધા ફોટા તમે કોઈ પણ ફોટો એડ કરી શકો છો ફોટો એડ કર્યા બાદ તમારે ખાલી જગ્યા છોડી દેવાનું છે જોશું ફોટાનો આવું ઇન્ટરફેસ તમારે આગળ બની જશે તમારે સિમ્પલ પાસ ત્યાંથી બેક નીકળવાનું છે બેક બીટમાં પીએનજી ખોલી અને તમારે ટચ મારી દેવાનું છે સેલેક્ટ લેયર પર ટચ મારી પાછળ ટચ મારી અને ફોર લેયરને કોપી કરી લેવાનું કોપી કર્યા બાદ તમારે બેક નીકળવાનું છે બીટમાં ઓપન કરી જે આપણે લેયર કોપી કર્યા અને પેસ્ટ મારી દેવાનું જોઈ શકો છો આ ઇન્ટરફેસ બની જશે ત્યારબાદ તમારે જેટલા સુધી આગળ સુધી બધા જ લેયર ફોટો ખેંચી લેવાના છે જસ્ટ ફોટો જ ખેંચવાનો બાકી બીજા લેયર તો ખેંચેલા છે જોઈ શકો છો આને પણ થોડુંક આપણે આગળ ખેંચી લઈશું તો જોઈશું મિત્રો આવો ઇન્ટરફેસ આપણે આગળ બની જશે ફર્સ્ટ નંબરમાં તમારે આવી જવાનું છે ત્યારબાદ તમારાથી બેક નીકળવાનું છે બેક નીકળ્યા બાદ સેક ઇફેક્ટ ખોલી લેવાના છે આની અંદર તમને ઇફેક્ટ જોવા મળશે જોઈશું તો બધા જ ઇફેક્ટ આપણે કોપી કરવાના કોપી કરવા માટે તમારે અહીંયા ટચ કરવાનું છે અહીંયા સિમ્પલ સેલેક્ટ લેયર પર ટચ મારી દેવાનું છે પાછું અહીંયા ટચ કરી અને 43 ઇફેક્ટ છે આપણે 43 તમારે કોપી કરવાના કોપી કરી લેવાના છે બેક નીકળવાનું છે બેક નીકળ બીટમાં ઓપન કરી બીટમાં ઓપન કરશું તો આ ઇન્ટરફેસ તમારે જો આપણે જે ફોટો તો સારી રીતે સેટ નથી થયો તેને પહેલાં સારી રીતે સેટ કરી નાખો થોડું ઝૂમ કરવાની જરૂર છે તમે પણ તમારી રીતે સેટ કરી લેવાનું મૂવ ઓન ટ્રાન્સફોર્મમાં જઈને પહેલાં સેટ કરી નાખો પછી પ્રોબ્લેમ ના આવે તો જોઈશું મિત્રો આપણે કમ્પ્લીટ સેટ કરી નાખ્યું ફર્સ્ટ નંબરમાં આવીને તમે અહીંયા પ્લસ ના ટચ મારી જે આગળ આપણે 43 લેયર્સ કોપી કર્યા અને તમે અહીંયા પેસ્ટ મારી દેવાના જોઈશું તો પેસ્ટ મારતા જ તમારે આગળ આવું ઇન્ટરફેસ બની જશે એકદમ આપણો વિડીયો બનીને તૈયાર થઈ જશે તમારે ફર્સ્ટ નંબરમાં આવી જવાનું છે ઉપર સ્ક્રોલ કરવાનું છે જે બોર્ડર લાઈન આપણે લીધી એ બોર્ડર લાઈન પર ટચ મારી ત્યાંથી ટચ મારી અને કોપી કરી અને ડિલીટ કરી દેવાની છે પાછી પેસ્ટ મારી દેવાની છે ઉપરના તરફ બોર્ડર લાઈન આવી જશે જોઈશું તો આપણો વિડીયો બની પણ એકદમ તૈયાર થઈ ગયું છે તમારે સિમ્પલ અહીંયા ટચ કરી અને વિડીયો જો વિડીયો તમને સારો લાગે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ